નમસ્કાર મિત્રો, આજે સમગ્ર ભારત વર્ષ દેશભક્તિના રંગે રંગાઈ રહ્યું છે ત્યારે આ શૌર્ય દિવસની ઉજવણીમાં સાક્ષીપુરના કાકલિયા પંથકના તમામ વડીલો અને બાળકોને મારા વંદન। સ્વતંત્રતા દિન, પ્રજાસત્તાક દિન, શહીદ દિન, આઝાદી, બલિદાન અને રાષ્ટ્રપ્રેમ જેવા શબ્દો સાંભળતા જ આપણા શરીરની રગોમાં વહેતા લોહીના એક એક બૂંદમાં રાષ્ટ્રપ્રેમ ઉભરાઈ આવે છે। મિત્રો, આજે સમગ્ર ભારત દેશ સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યો છે ત્યારે ઠેર ઠેર મીઠાઈઓ વહેંચાય છે। શાળાઓ, કોલેજો, સરકારી ભવનો અને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેકના ઘરે પણ તિરંગો લહેરાય છે। દેશભક્તિના ગીતો, નારાઓ, ચિત્રો, નાટકો, અભિયાન, રંગોળી તથા ડાન્સ કરી દેશ પ્રત્યે પોતાનો પ્રેમ ઉજાગર કરવામાં આવે છે। મિત્રો, દેશની રખોબા કરવામાં ભારતીના ચરણોમાં પોતાના શિર શ્રીફળની જેમ વધેરી દેવામાં સંકોચ ન અનુભવનારા એ વીરોના ચરણોમાં લાખ લાખ નહીં પરંતુ લાખ લાખ જન્મ સુધી વંદન કરીને તો પણ ઓછા છે, કારણ કે પોતાનો જીવ હાથમાં રાખી માં ભારતીની રખોબા કરવી એ કઈ નાની સૂની વાત નથી। તેથી જ કહેવાયું છે કે પૂરી દુનિયા કે ઘરો में सदाई रोटी बनाती है माँ, पूरी दुनिया के घरों में सदाई रोटी बनाती है माँ, पर वही माँ भाग्यशाली है जो घर में फौजी बनाती है, जो घर में फौजी बनाती है। મિત્રો, છાતી ગદ ગદ ફૂલે ને જ્યારે વાત આવે મારા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની કે જેમને અંગ્રેજોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી ગુલામ ભારતને આઝાદીના સ્વપ્નો બતાવ્યા હતા। ઈસવીસન 1857 ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈ આજ દિન સુધી કેટલાય નામી અનામી વીરોએ પોતાના બલિદાન આપ્યા છે। તો આવા વીરોને યાદ કરી, આવા શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપતા આપતા આપણો ચહેરો મલકાય ને ત્યારે કહેવાનું મન થાય કે હે રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ, મને લાગ્યો કસુંબીનો રંગ। મિત્રો, આજે 21મી સદીમાં ભારત જ્યારે વિશ્વ કક્ષાએ હરણફાળ ભરી પ્રગતિ કરી રહ્યું છે ત્યારે હું આપને એ ગુલામ ભારતમાં નથી લઈ જવા માંગતો। આજે આપણે વાત કરીશું આધુનિક ભારતની। મિત્રો, 14 જુલાઈ 2023 ના રોજ જ્યારે ભારત ચંદ્રયાન 3 લોન્ચ કરી રહ્યું હતું ત્યારે સમગ્ર વિશ્વની નજર એક મિસાઇલ પર હતી અને મિસાઇલ પર તિરંગો હોય અને ધરાકાભેર ચંદ્ર તરફ પ્રયાણ કરે। આહાહા, આવા દ્રશ્યો જોઈ છાતી ગદ ગદ ફૂલે ને ત્યારે કહેવાય કે હવે આપણે બરાબર રાષ્ટ્રપ્રેમમાં છીએ। મિત્રો, ગયા મહિને જ T20 વર્લ્ડ કપમાં સમગ્ર વિશ્વના દેશોને પછાડીને ભારતના વીરોએ વેસ્ટ ઇન્ડિઝના 12 બાળોમાં ભારતનો તિરંગો લહેરાવ્યો હતો અને આજે પણ ચાલી રહેલી ઓલિમ્પિકમાં પણ ભારતનો તિરંગો લહેરાય છે। મિત્રો, દિવસે ને દિવસે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે। જે વસ્તુઓ બહારના દેશો જોડે ખરીદતું હતું તે હવે જાતે બનાવી રહ્યું છે। મિત્રો, રશિયા અને યુક્રેનના વચ્ચે ચાલતા યુદ્ધમાં માત્ર બસ પર તિરંગો લહેરાવવાથી બસ પર કોઈ હુમલો પણ નહોતું કરતું। આ છે ભારતની તાકાત। તેથી જ કહેવાનું મન થાય કે कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है, हम लहराएंगे हर जगह ये तिरंगा, हम लहराएंगे हर जगह ये तिरंगा, ये नशा हिंदुस्तान की शान का है, ये नशा हिंदुस्तान की शान का है। મિત્રો, ગુલામીની બેડીઓથી બંધાયેલા ભારતને અંગ્રેજ હુકુમતથી મુક્ત કરાવનાર એવા તમામ વીરો અને શહીદોને મારા નમસ્કાર, વંદન અને ભાવભીની શ્રદ્ધાંજલિ। मित्रों, कहवाયું છે કે बात सिर्फ उनकी ही होती है जिसमें कुछ बात होती है, बात सिर्फ उनकी ही होती है जिसमें कुछ बात होती है। तो बात कोनी करूं એ સમજાતું નથી। ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ, રાણી લક્ષ્મીબાઈ, મેડમ ભીખાઈજી કામા, સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી જેવા અનેક નામી અનામી વીરોએ માં ભારતીને આઝાદ